પતિ પત્નીનો ધર્મ, પિતા પુત્રનો ધર્મ, સંક્ષિપ્તમાં જે આપણને સમજાવ્યું. ધર્મની કથા એ સતી ચરિત્રની જે કથા છે, જે સતીને પોતાના પતિ શંકરમાં જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ ભગવાન શંકરને સતીમાં છે. સતી હટ કરે, મારે પિતાના ઘરે જવું છે, યજ્ઞનું આયોજન કર્યું છે. ભગવાન શંકર સમજાવે પણ સતી ન માને. તો ભગવાન શંકરે પોતાના ગણોને કીધું, જાઓ સતીને એને ઘેર જઈને મૂકી આવો. તો સતીને પોતાના પતિમાં કેટલો પ્રેમ છે. યજ્ઞશાળામાં પ્રવેશ કરે, પોતાના પતિનું સ્થાન ન જુએ, સતીને ગુસ્સો આવે, મારા પતિનું અપમાન, અને સતી યજ્ઞ કુંડમાં કૂદકો મારી દે. ભગવાન શંકરને સમાચાર મળે કે સતીએ યજ્ઞ કુંડમાં કૂદકો માર્યો. એક પલનો પણ વિલંબ કર્યા વગર ભગવાન શંકર દોટ મૂકે. સતીના બળેલા અડધા શબને ભગવાન શંકર ખભા ઉપર મૂકી આકાશ માર્ગમાં દોડી રહ્યા છે. દેવો ભયભીત થયા. ભગવાન વિષ્ણુએ સુદર્શન છોડ્યું અને સતીના શબના 64 કટકા કર્યા. એક એક અંગ જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ ઊભા થયા. એ ધર્મની જે કથા છે, અર્થની કથા, એ ધ્રુવ ચરિત્રની કથા છે. 5 વર્ષનો ધ્રુવ પિતાની ગોદમાં બેસવા જાય, સુનીતિમાં આવીને ઉઠાડી મૂકે. ધ્રુવે કીધું, મારે કયા પિતાની ગોદમાં જઈને હવે બેસવાનું? બેટા, એક પિતા તારો બાકી છે. કોણ? પરમ પિતા પરમાત્મા. જા જંગલમાં જા, તપ કર. 5 વર્ષનો ધ્રુવ જંગલમાં તપ કરવા જાય. નારદજી જેવા સદગુરુ મળ્યા. નારદે પૂછ્યું, બેટા ક્યાં જાઉં છું? જંગલમાં તપ કરવા. કેમ? ભગવાનને પ્રસન્ન કરી ભગવાનની ગોદમાં બેસીને પાછો આવીશ. નારદે સમજાયો, બેટા જંગલમાં જઈશ, ભૂખ લાગશે, તરસ લાગશે, ઠંડી લાગશે, ગરમી લાગશે, બેટા વાઘસી મારી નાખશે. બેટા પાછો જતો રહે, પાછો જતો રહે. પણ જેનું મનોબળ દ્રઢ છે, ધ્રુવ બોલ્યો છે કે હું ભગવાનની ગોદમાં બેસ્યા વગર પાછો નહીં જાઉં. નારદે વિચાર્યું, અલાઈને આવો ચેલો મળે છે તો ગુરુ મંત્ર આપી દઉં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવતનો જે બીજ મંત્ર છે. ધ્રુવ એક પગ પર ઉભો રહી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય તપ કરે. શરીર ઉપર રાફડા ભજ્યા. આદિનારાયણ પરમાત્મા પ્રસન્ન થયા, શંખનો સ્પર્શ કર્યો અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાં સમિમાં પ્રસુપ્તા સંજીવયત્નખિલ શક્તિ પરમ સ્વધામ્ના અન્યસ્તહસ્તચરણશ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે. અહીંયા આપણને પ્રશ્ન થાય કે 5 વર્ષનો બાળક ભગવાનની સ્તુતિ કરી શકે ખરો? એને તો બરાબર બોલતાય ન આવડતું હોય. અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે. શ્રી મહાપ્રભુજી એ બહુ સુંદર સમજાવે છે કે 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરી, કારણ ભગવાને ધ્રુવને શંખનો સ્પર્શ કર્યો. શંખ એટલે જલ તત્વ, અને જલ તત્વ એટલે શ્રી યમુનાજી. શ્રી યમુનાજી એટલે ભક્તિ છે. અને ભક્તિનો જ્યાં ધ્રુવને સ્પર્શ થયો અને ધ્રુવને વાચા સ્ફુરી અને ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી. માંગ ધ્રુવ શું જોઈએ? બસ ભગવાન તમારી ગોદમાં બેસાડો.
શ્રી મહાપ્રભુજી ધ્રુવને પુષ્ટિ ભક્ત નથી કીધો, પ્રહલાદને પુષ્ટિ ભક્ત કીધો, પણ ધ્રુવને ન કીધો. કારણ ધ્રુવે ભગવાનની પાસે માગ્યું છે. પુષ્ટિ માર્ગ ના પાડે છે, ભગવાનની પાસે કઈ મંગાય નહીં. ભગવાન જે આપે એ પ્રભુની કૃપા છે. પણ ધ્રુવે ભગવાનની પાસે માગ્યું, મને તમારી ગોદમાં બેસાડો. ભગવાને ગોદમાં બેસાડ્યો. હજારો વર્ષ સુધી ધ્રુવ રાજા બન્યો. સ્વર્ગારોહણ કરવા જવું છે. ચાલતો ચાલતો ધ્રુવ સ્વર્ગ તરફ જઈ રહ્યો છે. એક નાનું અભિમાન ધ્રુવના મગજમાં આવ્યો, હું એકલો જ શરીર સાથે સ્વર્ગમાં જઈ રહ્યો છું. અને જ્યાં ધ્રુવના મનમાં અભિમાન આવ્યું અને સ્વર્ગના દ્વાર બંધ થઈ ગયા અને ધ્રુવના તારા તરીકે પ્રચલિત થયો. કાર્યની કથા એ વૃષભદેવની જે કથા છે, પૃથુ ચરિત્રની જે કથા છે,